મુખ્ય મહેમાન તરીકે વાપીના નિશાબેન પ્રજાપતિની ઉપસ્થિતિમાં જામખંભાળિયામાં પીએચડી ડિગ્રી ધારકોનો સન્માન સમારોહ યોજાયો. આવો સાંભળીએ નિશાબેન પ્રજાપતિની શાબ્દિક શુભેચ્છાઓ. તારીખ 25/5 રવિવારે જામખંભાળિયામાં શાંતાબેન બરછા હોલ ખાતે સર્વ જ્ઞાતિ એકતા મંચ દ્વારા યોજાયેલ આ કાર્યક્રમમાં અધ્યક્ષ સ્થાને મુકેશભાઈ મિસ્ત્રી તથા અતિથિ તરીકે ગિરીશભાઈ અમેથિયા, પીસી ખેતિયા, દિલીપભાઈ ભારતીયા, લખનભાઈ કરબૂર, નવીનભાઈ પુજારા, દિનેશભાઈ બારાઈ, પ્રવીણભાઈ માણેક, ડોક્ટર નિલેશભાઈ રાયઠઠા, ડોક્ટર ઋતેશભાઈ જોશી, નીતાબેન રાયઠઠા, સમીનભાઈ ભાયા સહિતના ઉપસ્થિત રહ્યા હતા. મંચસ્થ મહાનુભાવો દ્વારા પીએચડી ધારકોને શાલ ઓઢાડી સન્માનિત કરવામાં આવ્યા હતા. નિશાબેન પ્રજાપતિએ પીએચડી ધારકોને શાબ્દિક શુભેચ્છાઓ પાઠવી અભિનંદન આપ્યા હતા. સળિયાના દ્વારકાદાસ વાલજી પંચમતિયા પરિવારના સહયોગ સાથે યોજાયેલ આ સમારોહને સફળ બનાવવા વીએચ મહેતા, ભરતસિંહ જાડેજા, હિરેન્દ્રભાઈ શર્મા, ભરતસિંહ જાડેજા સહિતનાઓએ જહેમત ઉઠાવી તથા સંચાલન નંદનભાઈ સેમેરિયાએ કર્યું હતું. પહેલા તો સૌને બધાને હું ખૂબ ખૂબ અભિનંદન કરું છું. અહીંયા જેટલા બી લોકો સ્ટેજ ઉપર બેઠા છે એ બધા મારા વડીલો છે અને બધાની ઉંમર મારા કરતાં સમજી લો કે મારા ફાધરના એજની ઉંમર હશે તો હું એ લોકોનો ખૂબ ખૂબ ધન્યવાદ કરું છું. જીવનભાઈનો બી ખૂબ ધન્યવાદ કરું છું જેમણે મને આવો અહીંયા પીએચડી કરેલા લોકોનું સન્માન કરવાનો મને મોકો આપ્યો. આ વખતમાં પીએચડી કરવું એ કોઈ સહેલી વાત નથી. લોકોએ રાત દિવસના ઉજાગરા, જેમ કે નાની ઉંમરના છે તો એના મા બાપે ઉજાગરા કર્યા હોય છોકરાઓને ભણાવવા માટે, પછી એને આગળ વધારવા માટે અને ખૂબ પસીનો બી પાડ્યો હોય કે ઘણા લોકો ગરીબ ઘરથી બી હશે કે જેને પૈસાની બી તકલીફ હોય અને આ બધી તકલીફ હોય અને એ લોકોને પીએચડી કરાવવું એટલે એ લોકોને સૌથી પહેલાં એના મા બાપને બહુ ધન્યવાદ હોય. અને સર્વજ્ઞાતિ સમાજે આજે જે કાર્યક્રમ યોજ્યો છે એ મેં ઘણા કાર્યક્રમ જોયા કે જેમાં નાના ભૂલકાઓને આપણે સન્માન કરીએ છીએ, આગળ વધારવા માટે એ લોકોને આપણે પ્રોત્સાહન આપીએ છીએ. તો આ પ્રોત્સાહન હવે એ બાળકોને બી મળવાનું છે કે આજે પીએચડી કરેલા લોકોને આપણે સન્માન કરીએ છીએ તો એ છોકરાઓને બી એક પ્રવૃત્તિ મળશે કે આજે હું બી પીએચડી કરીશ તો મને સન્માન. આજે હરેક માણસ પોતામાં પીએચડી જ છે. જેમ કે આપણે કીધું કે પીએચડી કરું સહેલી વાત નથી, પણ હું તો એમ માનું છું કે એ ખુદ પીએચડી છે. પોતાના હંમેશા માણસે વિચારવું જોઈએ કે હું જે કરી રહ્યો છું એ પીએચડી જ છે. કોઈએ પોતાના માઇન્ડથી પીએચડી છે, પોતાની વાતોથી પીએચડી છે અને સમજી લો કે પોતાની પ્રવૃત્તિ પીએચડી છે. આજે આજીવનભાઈએ જે કામ કર્યું, અહીંયા જે આગળ